નાખ્યો ઉતારો કટ કરો ને મજૂરી કઈ ગયા ખેડૂતોને કોઈ પણ જાતની હેરાનગતિ વિના વ્યાજબી ભાવ મળે, ગાયને પૈસા મળે અને બીજી કોઈ મુશ્કેલી ન આવે એ માતાજી પ્રાર્થના કરે. બાબા માતાજી ખૂબ પડે આ શ્રીફળ વધારવાનું છે. મજૂર કઈ ગયા હવે પાટાળી ભાઈ જય મા ભવાની. હા આપ પ્રમુખ સાહેબ પટેલ કેમ હા આવો મારી પાસે ટૂંકો નાખી દો કાંટાની માથે. પછી આ લોકો કાઢતા મીઠાઈનું પરિપૂર્ણ બધાને મીઠા મોટા કરે. લાવો એક પોતો બાબુ દાદા બાય બાય છે ત્યાં બિયાવ હા એટલો અરે ભરતભાઈ બધી લખી છે ને નંબર 200 મણની મર્યાદાની ખરીદી કરવામાં આવે છે. જેની અંદર બધા પ્રકારની મગફળીની ખરીદી કરવામાં
મોટા દાણાની મગફળી રહેશે એમાં 65 ગ્રામનો ઉતારો જરૂરી છે, જ્યારે જે નાના દાણાની છે 20 નંબર છે, સોરી 37 નંબર છે, 32 નંબર છે, ગિરનાર છે, આ બધામાં 70 ગ્રામના ઉતારાની જરૂર પડશે. પછી એની અંદર ગુજરાત સરકારના તેલીબિયા ખરીદ અને કઠોળ ખરીદીના જે નિર્ણય હેઠળ આજથી શુભારંભ કરવામાં આવ્યો છે, એમાં ખાસ કરીને ભારત સરકારે MSP એ દરેક રાજ્યોને લાગુ પડે છે તેલીબિયામાં અને કઠોળ એ ધારાધોરણ મુજબ ખરીદી કરવાની છે. આપણે ગયા વર્ષે ગુજરાતમાં 14,000 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી. આ વર્ષે પણ 22 લાખ જેટલા ખેડૂતો નોંધાયા છે. એમની સરેરાશ આપણે 200 મણ ગણીએ તો પણ લગભગ 88 લાખ ટન ખરીદી કરવાની થઈ શકે છે. એટલે કોઈ ખેડૂતોએ રહી ગયા, આપણી ખરીદી નહીં થાય એવી કોઈ ચિંતા નથી. ખેડૂતોના હિત માટે, ખેડૂતોને અનુકૂળતા માટે જે યોજના હોય અને એમાં જો કોઈ ખેડૂતોને અગવડતા કે કોઈ એને દુઃખ સહન કરવું પડે તો શરમની વાત છે. કારણ કે ખેડૂતોને ભાવ ટાઈમે એક સાથે માલનું ઉત્પાદન થવાથી નથી મળતા. ખરીદદારો હોય પણ પછી માલનો વધારે આવક પાડતા ભાવ તૂટે છે, એટલે ખેડૂતોને સહન કરવાનું આવે. એટલે સમયસર આ રાજ્ય સરકાર પૈસા રોકે, સમયસર બધો માલ ખરીદે એકાદ મહિનાની અંદર જ, અને બધા ખેડૂતોને એક સરખો ભાવ મળે છે. એટલા હેતુથી આ ખેડૂતોના સરળીકરણ અને એને બહારે આવવા માટેના જે સરકારનો નિર્ણય છે એમાં ઘણી બધી છૂટછાટ આપી છે કે એથી વધારે છૂટછાટ જરૂરી પણ નથી. કે મિક્સમાં કોઈ સિંગ થઈ ગઈ તો 4% સુધી ચલાવી લેવાનું, 2% સુધી કોઈ નાની મોટી માટી સોંટેલી હોય નસ કે કોઈ એનું સારું નાનું બટકા અંદર રહી ગયું હોય કોઈ એકાદ બે નાના મોટા તો 2% સુધી પણ ચલાવી લેવાનું. આ બધી છૂટછાટો આપી છે સરકારે ધારાધોરણની અંદર, નોંધની અંદર, કે સરળીકરણ થાય. ખેડૂતોને વારંવાર ઢગલી આવીને કે આ બધી તમારે સાફ કરવી પડશે, આમાં તમારે ભેજ વધારે છે, આમાં તમારે આમ છે, એમ નહીં. ખરીદદાર જે કોઈ એજન્સી છે એને મનોમન નક્કી કરી લેવાનું કે આપણે ચેક કરવું, આપણે ઠોકવાનું નથી. ધારાધોરણની બહાર હોય તો એને ખાનગીમાં કહેવાય કે આમાં ભાઈ તમારું ધારાધોરણ થોડુંક વધારે છે એટલે તમે સાફ કરાવી નાખો. બાકી બધા સાંભળે કે તમારી સિંગ સાફ કર્યા વગર હું નહીં લાવ તો એવું સાંભળીશ કાને. એટલે હું છે ને સરકારમાં તમામ પગલાં લઈ શકવાની શક્તિ ધરાવું છું. ખેડૂતોના હિત માટે છે, ખેડૂત રાજી થઈને જાય નહીં એ માટે છે. કારણ કે એની કાળી કમાણી છે રાત દિવસની. એટલે આપ સૌએ વેપારીઓએ પણ સહકાર આપવાનો છે, કમિશન એજન્ટ ભાઈઓએ પણ સહકાર આપવાનો છે. પ્રેમથી ખેડૂત અહીંયાથી રાજી ખુશીના નવો નિર્ણય કે બપોરનો પાસ પણ ભોજનનો જો સંસ્થા આપતી હોય તો અનુકૂળ થવાની એની ખૂબ ઈચ્છા છે. એટલે આપણે મહુવામાં આ સુધીનો રેકોર્ડ શાંતિપૂર્ણ રીતે ખેડૂતોને પૂરા ભાવ મળે, પોતાનો માલ વેચાય, સમયસર વેચાય. અને વારંવાર તમે મહુવા માર્કેટિંગ યાર્ડ અને સંસ્થા મળીને વિજ્ઞપ્તિ પણ આપતા રહો પેપરની અંદર. ખૂબ બહુ ભરાવો થાય અથવા તમારી જ્યારે નોમિનેટની અંદર જે ક્રમવાર આપેલા છે આ ક્રમથી આ ક્રમ સુધીના લાવવા એવું વારંવાર જાણ કરતી રહેવી ખેડૂતોને. ઘણા ખેડૂતોને એકાદ વખત જાણ કરી હોય તો ભાઈ નથી રહેતું યાદ હો, એને ખબર નથી હોતી. તો આપણી ફરજમાં આવે કે આપણે એને જાણ કરી તમારો ક્રમ આટલા ક્રમ સુધીના ખેડૂતોને સિંગ તમારે આ તારીખે લાવવાના છે એ બધી જાણકારી કરતી રહેવી અને ખેડૂતોને ખૂબ શાંતિમય અને આનંદમય થાય ને એવી રીતે આપણે વેપાર કરવાનો છે. આપ સૌ એમાં સહકાર આપવું રાજ્ય સરકારશ્રીના MSP હેઠળ મગફળી ખરીદીનો શુભારંભ ધારાસભ્યશ્રી તથા ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી અને સેક્રેટરીના હસ્તે કરવામાં આવ્યો છે. તેમાં બંધુત્વ ફાર્મર પીડીલાઇટની સંસ્થા છે તેઓ દ્વારા ખરીદી કરવામાં આવશે. લગભગ આજ સુધીમાં મહુવા વિસ્તારનું 3,000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે. એ જ ઉત્સાહ બતાવે છે કે રાજ્ય સરકારશ્રીના 1356.60 પૈસાનો ભાવ પ્રતિમણ કે હાલ જે માર્કેટમાં ભાવ મળી રહ્યો છે એનાથી લગભગ 200 રૂપિયા મણ રાજ્ય સરકાર આ ખેડૂતોને આપી રહી છે. અને ખેડૂતોનો બહુ મોટો ઉત્સાહ છે. જે માટે માર્કેટિંગ યાર્ડમાં પણ અમારે
ખૂબ જ મોટા પ્રમાણમાં સિંગ આવતી હોવા છતાં વિશાળ યાર્ડ આપ જોઈ શકો છો કે આ ખેડૂતો માટે અમે ફાળવણી કરી છે અને દરેક ખેડૂતોને જે રીતે અધિકારીઓએ વિનંતી કરી એ રીતે સ્વચ્છ ચોખ્ખી અને ક્રમસર લાવે અને વધુમાં વધુ વહેલી તકે આ ખેડૂતોની ખરીદી થાય એવો હરહંમેશ પ્રયત્ન સંસ્થા દ્વારા અને પીડીલાઇટની બધું તો ફાર્મર દ્વારા રહેશે. ખેડૂતો પણ ખૂબ જ ઉત્સાહથી જોડાઈ ગયા છે. બધાની ખરીદી થાય તેવા પ્રયત્નો રહેશે. આગળ આવો